દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના જાણીતા નેતા એવા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા બીજેપી બાદ હવે કોંગ્રેસનો હાથ થામશે તેવી અટકળો શરૂ થઈ છે. દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના જાણીતા નેતા એવા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસના વિશેષ સમારોહમાં તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે તેવી ચર્ચાઓ છે. તેમના આ નિર્ણયથી રાજ્યના આદિવાસી બેલ્ટના રાજકારણમાં નોંધપાત્ર હલચલ જોવા મળી શકે છે. મહેશ વસાવાની રાજકીય યાત્રા પર નજર કરીએ તો તેઓ પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી સાથે જોડાયેલા હતા, બાદમાં ભાજપમાં જોડાયા હતા, પરંતુ ત્યાં તેમની અપેક્ષિત મહત્વપૂર્ણ સ્થાન ના મળતા તેઓ નારાજ થયા હતા. બીજી તરફ બીટીપીનો રાજકીય પ્રભાવ ઘટતું જતા અંતે મહેશ વસાવાએ કોંગ્રેસનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. મહેશ વસાવા આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ઉમેદવારી કરી શકે તેવી પણ ચર્ચા છે. જો આવું થાય તો ઝઘડિયા બેઠક પર ત્રિકોણીયો અથવા ચોરસીયો જંગ જોવા મળી શકે છે. જો કે હાલ તો આ માત્ર અટકળો છે. મહેશ વસાવા ક્યાંથી ચૂંટણી લડશે, તેઓ ચૂંટણી લડશે કે નહીં તે પણ એક મહત્વપૂર્ણ સવાલ છે. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા આદિવાસીઓના દિગ્ગજ નેતા અને બીટીપીના સ્થાપક છોટુભાઈ વસાવાના પુત્ર છે. પિતાની અલગ રાજકીય વિચારધારા હોવા છતાં પુત્ર દ્વારા કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લેવાતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા ચાલી રહી છે. મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રીથી નર્મદા, ભરૂચ અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસને મજબૂતી મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ પણ ભરૂચ શહેર અને જિલ્લામાં કોંગ્રેસની હાલત જે છે તેનાથી સૌ કોઈ વાકેફ છે, જ્યારે ભાજપ અને બીટીપી માટે આ રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.